આવનાર કંડક્ટર ભરતી માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન સાથેનું પ્રથમ મોડલ પેપરનો ભાગ બીજો આ વિડીયોમાં આપણે જોવાના છીએ, તો બધા પ્રશ્ન ધ્યાનપૂર્વક જોઈ લેજો। 51મો પ્રશ્ન છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને કોણે ગુલામી ખત કહ્યું? પંડિત જવાહરલાલ નહેરુએ 1935ના ભારત સરકારના અધિનિયમની આકરી આલોચના કરતા તેને નવું ગુલામી ખત એટલે કે નવી ગુલામીનું આદેશપત્ર કહ્યું હતું। આગળનો પ્રશ્ન છે, ડુ નોટ સ્મોક વાઇલ યુ ખાલી જગ્યા। વાઇલ એટલે કે જ્યારે અથવા તો ત્યારે। શબ્દ ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે અને આ વાક્યમાં વર્તમાન કાળની ચાલુ ક્રિયા બતાવવા માટે આર ડ્રાઇવિંગનો ઉપયોગ થશે। ફંક્શન કી દબાવ્યા બાદ ખાલી જગ્યા નંબરનું બટન દબાવવું, એક નંબરનું બટન દબાવી ટોલ ટેક્સની રકમ લખી એન્ટર કી દબાવી રસીદ નંબર લખી ફરી એન્ટર કરવું। જીએસઆરટીસી બસ કંડક્ટરના ઈટીએમની કામગીરીમાં અન્ય સ્ટેજ કે ટોલટેક્સની એન્ટ્રી કરવા માટે સામાન્ય રીતે FN+3 કીનો ઉપયોગ કરવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે, એમસીબીનું પૂરું નામ શું છે? એમસીબીનું પૂરું નામ થશે મિનિએચર સર્કિટ બ્રેકર। એમસીબી એ એક એવી સુરક્ષા ઉપકરણ છે કે જે વીજ પરિપથમાં ઓવરલોડ અથવા તો શોર્ટ સર્કિટ થાય ત્યારે આપમેળે વીજ પુરવઠો બંધ કરી દે છે અને આથી આગ લાગવાનું જોખમ ઓછું થાય છે। આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું। તેઓને પદ્મ વિભૂષણ પુરસ્કારથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? દેશના મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને વર્ષ 2000માં પદ્મ વિભૂષણ અને વર્ષ 2008માં ભારતના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા। એટલે અહીંયાનો જવાબ આવશે ઓપ્શન એ। આગળનો પ્રશ્ન છે, આજે શનિવાર છે તો હવે પછીના બુધવાર પછીના 29મા દિવસે કયો વાર હોય? બુધવાર પછીના 29મા દિવસે 29મો દિવસ પૂછ્યો છે અને કુલ વાર હોય 7, એને આપણે 7 વડે ભાંગીએ, 7 ચોક 28, 29 - 28 વધશે 1 શેષ વધી, એટલે કે બુધવારમાં એક દિવસ ઉમેરીએ એટલે થશે ગુરુવાર। જવાબ થશે ઓપ્શન બી। નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું વિધાન જોઈએ, અમદાવાદ વિભાગની બસ આશ્રમ। અમદાવાદ વિભાગની બસમાં આશ્રમ લખેલું હોય છે। બીજું વિધાન છે, અમરેલી વિભાગની બસ વિશ્વામિત્ર ગીર। એ વિધાન છે એ ખોટું છે। અમરેલી વિભાગની બસમાં લખેલું હોય છે ગીર। ત્રીજું વિધાન છે, ભાવનગર વિભાગની બસ, એમાં શેત્રુંજય લખેલું હોય છે। એ વિધાન છે એ સાચું છે। બીજા નંબરનું વિધાન છે એ ખોટું છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી। ફક્ત 1 અને 3 છે એ સાચા છે। આગળનો પ્રશ્ન છે, એક બસ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તેને 180 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે? સમય અહીં મેળવવાનો છે। સૂત્ર મૂકીએ, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ। અંતર આપેલું છે 180 કિલોમીટર અને ઝડપ આપેલી છે 60 કિમી પ્રતિ કલાક। 0 0 કેન્સલ, 6 તેરી 18, જવાબ થશે 3 કલાક। ઓપ્શન બી।
આગળનો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ મૂકો. ટ્રાવેલર એની સામે આપેલું છે જર્ની. સેલર એટલે કે ખલાસી, જે દરિયામાં કામ કરે એ. એની સામે આવશે વોયેજ એટલે કે દરિયાઈ મુસાફરી કરનાર. જે રીતે મુસાફરની મુસાફરીને જર્ની કહેવાય એવી જ રીતે ખલાસી એને દરિયાઈ મુસાફરી કહેવાય. માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું હતું વિમલ શાહ દ્વારા. આગળનો પ્રશ્ન છે નીચેના વિધાનોનો વિચાર કરો. એમાં પહેલું વિધાન આપેલું છે મચકોડ ત્યાં થાય છે જ્યાં શરીરનો સાંધો તેની કાર્યશક્તિ અથવા હલનચલનની મર્યાદા બહાર કામ કરે છે. એ વિધાન છે એ સાચું છે. બીજું વિધાન છે મચકોડ આવવાના કારણોમાં હડસેલથી ખાડામાં પગ પડવો અથવા પછાડવાનું સામેલ છે. એ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે મચકોડની પ્રાથમિક સારવારમાં ઈજાગ્રસ્ત અવયવ પર બરફ ઘસવો અથવા તો ઠંડા ગરમ પાણીના પાટા બાંધવા ફાયદાકારક છે. ઠંડા ગરમ પાણીના નહીં, પરંતુ ઠંડા પાણીના જ પાટા બાંધવા પડે, આ ગરમ પાણીના નહીં. એટલે આ વિધાન છે એ ખોટું છે. એનો જવાબ થશે ઓપ્શન એ. ફક્ત 1 અને 2 સાચા છે. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર કયા કિસ્સાઓમાં કલમ 207 હેઠળ વાહન ડિટેન કરી શકાય? ઓપ્શન જોઈએ. નોંધણી ચિહ્ન એટલે કે પ્રમાણપત્ર વગરનું વાહન ચલાવવાનો એ ગુનો છે. બીજું છે લાયસન્સ વગર વાહન ચલાવવા અંગેનો ગુનો. અહીં જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. આગળનો પ્રશ્ન છે સેન્ટ જોન એમ્બ્યુલન્સનું વડું મથક ક્યાં આવેલું છે? સેન્ટ જોન એમ્બ્યુલન્સ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાથમિક સારવાર આપતી સંસ્થા છે, જેની સ્થાપના યુનાઇટેડ કિંગડમના થઈ હતી અને તેનું મુખ્ય મથક આવેલું છે લંડન ખાતે. રાજેશભાઈ 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો માઇનસ કરીએ. 39 માઇનસ 35 એટલે કે 4 સ્ટેજ થશે. હવે અહીંયા આપણને સ્ટેજ મળ્યા તે કિલોમીટરમાં મેળવવાના છે, તો 1 કિલોમીટર બરાબર 6 સ્ટેજ. 1 કિમી બરાબર 6 સ્ટેજ. તો 4 ગુણ્યા 6 બરાબર 24 કિલોમીટરનું અંતર થયું ગણાય. ઓપ્શન સી. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે? એનો જવાબ થશે ભારતનો વરસાદ છાયો પ્રદેશ. રાગી એ શુષ્ક અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ થઈ શકે છે અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો અને પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના વરસાદ છાયાના પ્રદેશોમાં રાગી પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
ડ્રાઈવરને સ્થળ, દિશા, સૂચન તેમજ અંતર દર્શાવવા માટે રસ્તા પર શું મૂકવામાં આવે છે? ગાઈડ પોલ. નીચેનામાંથી કર્મણી વિધાન શોધો. જે વિધાનમાં દ્વારા, થી, વડે જેવા પ્રત્યયો લાગેલા હોય તેમજ ક્રિયાપદ કર્મ અનુસાર બદલાય તેને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. અહીં ઓપ્શન સીમાં દ્વારા આપેલું છે એટલે ઓપ્શન સી થશે રાઈટ આન્સર. ચોકીદાર દ્વારા ચોરને પકડવામાં આવ્યો. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ નવી પહેલ શરૂ કરી? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરોને શૌચાલય, ખાણીપીણી અને પેટ્રોલ પંપ જેવી ઉત્તમ સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે હમસફર નીતિ શરૂ કરવામાં આવી છે. નીચેના વિધાનો પર વિચાર કરો. પહેલું વિધાન છે CADનું પૂરું નામ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન છે. એ વિધાન છે સાચું છે. CADનું પૂરું નામ છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. બીજું વિધાન જોઈએ CAMનું પૂરું નામ છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. એ પણ સાચું છે. ત્રીજું વિધાન જોઈએ CAD અને CAM બંનેનો ઉપયોગ ઉત્પાદન અને ડિઝાઇન પ્રક્રિયામાં થાય છે. CAD અને CAMનો બંનેનો ઉપયોગ ઉત્પાદન કરવામાં અને ડિઝાઇન બનાવવામાં થાય છે. તો એ વિધાન પણ સાચું છે. અહીં 3 વિધાન છે સાચા બનશે. અહીં ઓપ્શન ડીમાં માત્ર 3 નહીં પરંતુ વિધાન 1, 2 અને 3 બધા વિધાન છે એ સાચા છે. રાહુલની ઉંમર તેના દીકરા કરતાં 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે? દીકરાની ઉંમર મેળવવાની છે. ધારો કે દીકરાની ઉંમર x છે. તો રાહુલની ઉંમર થશે એના કરતાં 7 ગણી છે એટલે 7x. હવે 10 વર્ષ પછી બંનેમાં 10 વર્ષ પછી એટલે બંનેમાં પ્લસ કરીશું +10. 7x + 10 બરાબર એની દીકરાની ઉંમર x છે એમાં પણ 10 વર્ષ એડ કરીશું. 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થશે. એની દીકરાની ઉંમર છે એ 3 ગણી થશે. ગણી એટલે કે એના ગુણાકારમાં. હવે સાદું રૂપ આપીએ 7x + 10 બરાબર આ 3ને કૌંસમાં અંદર ગુણીએ 3x + 10 તેરી 30. 7x - 3x આ બાજુ આવશે એટલે માઇનસ થશે અને 10 સામેની બાજુ જશે એટલે એ પણ માઇનસ થશે. 7x - 3x 4x. 30 - 10 આવશે 20. આપણે અહીં x મેળવવાનો છે. xને સૂત્રનો કર્તા બનાવીએ. x બરાબર 20/4. 4 છે એ સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 4 × 5 = 20. x બરાબર 5 મળ્યા એટલે કે દીકરાની ઉંમર 5 વર્ષ હશે. આગળનો પ્રશ્ન છે મેચ ઓફસ્પ્રિંગ્સ ઓફ એનિમલ્સ. પહેલા વિભાગમાં તમને પ્રાણી અથવા તો પક્ષીઓના નામ આપેલા છે અને સામેના વિભાગમાં તેના બચ્ચાઓના નામ આપેલા છે. તો અહીં હેર એટલે સસલું. સસલાને બચ્ચાને કહેવાય છે લીવરેટ. એટલે બીજાની સામે આવશે ડી.
બીજાની સામે ડી, એટલે આ ઓપ્શન નીકળી જશે, બીજો ઓપ્શન પણ નીકળી જશે, ત્રીજો ઓપ્શન પણ નીકળી જશે. ઓપ્શન નંબર આવશે ડી. એજ એટલે કે ગર્દભ, એની સામે આવશે ફોલ એટલે કે વછેરું. પછી ત્રીજું છે સ્ટેગ એટલે કે હરણ અથવા તો સાબર, એની સામે આવશે ફાન, સી. અને ચોથું છે હોર્સ, હોર્સ એટલે ઘોડો, એની સામે આવશે એ, કોટ અથવા તો ફીલી. આગળનો પ્રશ્ન છે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર કલમ 178 અનુસાર દોષિત કોણ કોણ બને છે? કલમ 178 મુજબ જો મુસાફર ટિકિટ વગર મુસાફરી કરે તો તે દોષિત બને છે, એટલે કે મુસાફર. અને જો કંડક્ટર ભાડું લઈને ટિકિટ આપવાની ના પાડે અથવા તો ફરજમાં નિષ્કાળજી રાખે તો કંડક્ટર પણ દોષિત બને છે. એટલે અહીં જવાબ આવશે એ અને બી બંને. ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન જમ્પરને સંયુક્ત રૂપે કયો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે? 2024નો રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન જમ્પરને આપવામાં આવેલો હતો. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર હંગામી પરમિટની મુદત જણાવો. મોટર વ્હીકલ એક્ટ હેઠળ અપાતી ટેમ્પરરી પરમિટ એટલે કે હંગામી પરમિટ વધુમાં વધુ 4 મહિના સુધીની હોય છે. આગળનો પ્રશ્ન છે સિલેક્ટ ધ મોસ્ટ સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ ઇન મિનિંગ ઓફ શ્રીક. શ્રીક એટલે થશે તીણી ચીસ પાડવી, એનો સમાનાર્થી શબ્દ થશે શાર્પ સ્ક્રેમ એટલે કે તીવ્ર ચીસ. મુગલ કાળમાં રૂઆબ નીચેના પૈકી કોને કહેવામાં આવતું હતું? મુગલ શાસન દરમિયાન રૂઆબ એ મધ્ય એશિયામાં આવેલું એક જાણીતું તારવાળું સંગીતનું વાજિંત્ર હતું જે અકબરના દરબારમાં ખૂબ લોકપ્રિય હતું. એટલે કે એનો જવાબ થશે એ વાજિંત્ર. સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય? વિન્ડોઝ કોમ્પ્યુટરમાં જ્યારે આપણે સ્ક્રીન સેવર સેટ કરીએ ત્યારે સિસ્ટમ બાય ડિફોલ્ટ ઓછામાં ઓછો 1 મિનિટ સુધીનો સમયની પરવાનગી આપે છે. અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર કોણે કહ્યું છે? અમદાવાદને ધૂળિયું શહેર કહેનાર છે જહાંગીર. MS વર્ડની ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલુ ફાઇલ કે ડોક્યુમેન્ટને બંધ કરવા માટે Ctrl+W નો ઉપયોગ થાય છે. તાજેતરમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? બોડોલેન્ડ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું નવી દિલ્હીમાં. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ ઓફ બેટર. બેટર એટલે કે વધુ સારું, એનું વિરુદ્ધાર્થી મેળવવાનું છે. એનું વિરુદ્ધાર્થી થશે વર્સ એટલે કે વધુ ખરાબ. ગુજરાતમાં આવેલા વિવિધ કિલ્લાઓ અને તેના જિલ્લાઓની નીચેના પૈકીની જોડ કઈ સાચી નથી?
અહીં કિલ્લાઓ આપેલા છે અને એની સામે આપેલા છે જિલ્લા. તો એમાંથી કઈ જોડ સાચી નથી તે આપણે મેળવવાનું છે. પહેલો ઓપ્શન જોઈએ, તેરાનો કિલ્લો એ કચ્છ. તેરાનો કિલ્લો છે એ કચ્છમાં આવેલો છે. ઝીંઝુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગર. ઝીંઝુવાડાનો કિલ્લો છે એ સુરેન્દ્રનગરમાં આવેલો છે, એ પણ સાચું છે. સોનગઢનો કિલ્લો તાપી. સોનગઢનો કિલ્લો છે એ તાપીમાં આવેલો છે, એ વિધાન પણ સાચું છે. રોડાનો કિલ્લો પાટણ. એ વિધાન ખોટું છે. રોડાનો કિલ્લો પાટણમાં નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા નજીક આવેલા છે. ભૂચર મોરીનું યુદ્ધ જે કાઠિયાવાડનું પાણીપત અથવા તો સૌરાષ્ટ્રનું પાણીપત કહેવાય છે તે ક્યારે થયું હતું? જુલાઈ 1591માં. આગળનો પ્રશ્ન જોઈએ, શ્યામ બેનેગલ દ્વારા ભારત એક ખોજ ટીવી ધારાવાહિક કયા પુસ્તક પરથી બનાવાઈ હતી? એનો જવાબ થશે ઓપ્શન એ, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. સૌ પ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? ઈસવીસન 1990માં ટિમ બર્ન્સ-લી દ્વારા વિશ્વનું સૌથી વેબ બ્રાઉઝર બનાવવામાં આવ્યું હતું. જવાબ થશે ઓપ્શન એ, ટિમ બર્ન્સ-લી. નીચેના પૈકી મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે? લાવણી એ મહારાષ્ટ્ર રાજ્યનું અત્યંત લોકપ્રિય અને પરંપરાગત સંગીત તેમજ લોકનૃત્ય છે. ઓપ્શન સી. She has to finish this work, change the voice. પેસિવ વોઇસમાં ફેરવતી વખતે છેલ્લે આપેલું હોય એ પહેલાં આવી જાય. એમાં સી હેઝ એ પણ નહીં આવે અને હેઝ ટુનું હેઝ ટુ બી બની જાય, એટલે આ વાક્ય પણ નહીં આવે અને આ વાક્ય પણ નહીં આવે. ઓપ્શન ડી, ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર. ત્રણ મુસાફરો લોકલ બસમાં 10 નંબરના સ્ટેજ પરથી બેઠા અને 22 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા, તો તેમણે કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? એટલે 22 - 10 એટલે 12 સ્ટેજ થશે. 12 સ્ટેજની મુસાફરી કરેલી છે, પણ અહીંયા તમને કિલોમીટરમાં પૂછ્યું છે, તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. તો 12 × 6 કરીએ થશે 72 કિલોમીટર. ઓપ્શન એ. પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિમાં કેવો ગુણ હોવો જોઈએ? પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિ, એમાંથી ઓપ્શન આપેલા છે જોઈએ. યોગ્ય તાલીમ ધરાવતો હોવો જોઈએ, એટલે કે યોગ્ય ટ્રેનિંગ ધરાવતો હોવો જોઈએ, એ પણ સાચું છે. અવલોકન શક્તિ સારી હોવી જોઈએ, એટલે કે ઘટનાને બરોબર સમજવાની અને અવલોકન કરવાની શક્તિ સારી હોવી જોઈએ. ત્રીજું છે નિર્ણય શક્તિ ધરાવતો હોવો જોઈએ, એટલે કે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. એટલે અહીં જવાબ આવશે આપેલ તમામ. ઓપ્શન ડી. ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કમ્પ્યુટર નેટવર્ક સુરક્ષામાં ફાયરવોલ. ફાયરવોલ એ એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.
પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? પુખ્ત વયના વ્યક્તિના ધબકારા હોય છે 70 પ્રતિ મિનિટ. ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. જે ગુજરાતીમાં વાક્ય આપેલું છે એનું ઇંગ્લિશ કરવાનું છે. તમારે તમારું વચન પાળવું જ જોઈએ. પાળવું જ આપેલું છે. જ આવે એટલે મસ્ટ આવશે. એટલે મસ્ટ વાળું વાક્ય છે ઓપ્શન એ માં અને ઓપ્શન ડી માં. તો આ બંને વાક્ય આવશે નહીં. યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ. અને અહીંયા આપેલું છે યુ મસ્ટ ટેમ યોર પ્રોમિસ. એટલે આ વાક્ય આવશે નહીં. જવાબ થશે ઓપ્શન એ. કીપ એટલે કે જાળવી રાખવું, પાળવું. નીચેનામાંથી કયા ચિહ્નો માહિતી અથવા તો સૂચના પ્રદાન કરે છે? લંબચોરસ ચિહ્ન છે એ માહિતી અને સૂચના પ્રદાન કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. અહીં કામદારની સંખ્યા આપેલી છે, દિવસની સંખ્યા આપેલી છે અને પોતે કરેલું કાર્ય એ પણ એની સંખ્યા આપેલી છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ? કામદારની સંખ્યા આપણે મેળવવાની છે. સૂત્ર મૂકીએ. M1D1 છેદમાં કરેલ વર્ક એટલે કે W1 બરાબર M2D2 છેદમાં એણે કામ કરેલું છે તે. M1 એટલે કે કામદારની સંખ્યા છે 18, એના દિવસ છે 10, એણે 900 પુસ્તકો બાંધ્યા છે બરાબર M2 એ આપણે મેળવવાનું છે. D2 આપેલા છે 12 દિવસ અને એનું વર્ક કરેલું છે 660 પુસ્તકો બાંધેલા છે. M2 અહીં મેળવવાનું છે. 660 સામેની બાજુ જશે અને 12 છે એ નીચે આવશે. 18 ગુણ્યા 10 ગુણ્યા 660 છેદમાં 12 ગુણ્યા 900. 0 0 કેન્સલ. 9 દુ 18, 2 6 12 અને 6 11 66. એટલે આવશે 11 કામદારની જરૂર પડશે. ઓપ્શન ડી. કોમ્પ્યુટરના કયા ભાગ પર રેમને જોડવામાં આવે છે? કમ્પ્યુટરની અંદર આવેલી મુખ્ય સર્કિટ જેને મધરબોર્ડ કહેવામાં આવે છે તેના પર રેમ સ્લોટ આવેલા હોય છે જેમાં રેમ ફિટ કરવામાં આવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના પાર્લામેન્ટરી એક્ટ હેઠળ વર્ષ 1920માં કરવામાં આવી હતી. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પહેલો વિકલ્પ જોઈએ આંખ કાઢવી એટલે કે ગુસ્સો કરવો. એની સામે છે ડરાવવું એટલે એ વિકલ્પ બનશે સાચો. આંખમાં આવવું એટલે કે અપ્રિય બનવું એ વિકલ્પ પણ સાચો છે. આંખ ચોડીને રહેવું એટલે કે ખુશ ન રહેવું અથવા તો પસ્તાવો કરવો. તો એની સામે આપેલું છે ખુશ રહેવું, તો એ વિધાન થશે ખોટું. અહીં એનો જવાબ આવશે ઓપ્શન સી. MS પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડ ઉપર આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+Home. અહીં આપેલ શબ્દનો અર્થ આપો ઉત્તમાંગ. ઉત્તમાંગ એટલે કે શરીરનું સૌથી શ્રેષ્ઠ અને ઊંચું અંગ
જેને ગુજરાતીમાં કહેવાય છે મસ્તક. અથવા તો માથું કહેવામાં આવે છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન એ, મસ્તક. છેલ્લો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો. 7, 25, 61 અને 121 ત્યાર પછીની સંખ્યા કઈ આવશે? પહેલી સંખ્યા આપેલી છે 7, બીજી સંખ્યા આપેલી છે 25. આપણે જોઈએ 2 નો ઘન -1 બરાબર 2 નો ઘન થશે 8 -1 તો જવાબ થશે 7. એ પહેલી સંખ્યા આવી જશે. ત્યાર પછી ક્રમિક સંખ્યા લઈએ 3 નો ઘન, એમાં -2 કરીએ, 3 નો ઘન થશે 27 -2 એટલે જવાબ આવશે 25, બીજો ક્રમ. ત્યાર પછીનો ક્રમિક સંખ્યા લઈએ, અહીંયા 2 લીધી છે, અહીંયા 3 છે, તો અહીંયા આવશે 4 નો ઘન -3, 4 નો ઘન થશે 64 -3 બરાબર 61. ત્યાર પછીની સંખ્યા આવશે 5 નો ઘન -4, 5 નો ઘન થશે 125, -4 કરીએ, જવાબ આવશે 121. હવે 6 નો ઘન -5 કરીએ, 6 નો ઘન થશે 216, -5 જવાબ આવશે 211. એટલે આગળની સંખ્યા આવશે 211, ઓપ્શન બી.